વડોદરા શહેરમાં શિયાબાગ ભાવદાસ મહોલ્લામાં રહેતા ચૌહાણ પરિવાર દ્વારા એક અનોખી જ શ્રીજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે। પોતાના ઘરે જ શ્રીજીની પ્રતિમા બનાવીને સ્થાપિત કરવામાં આવી છે। કઠોળ ચોળાના દરેક દાણા ઉપર શ્રીજીનું નામ લખીને મૂર્તિ પર સુશોભિત કરવામાં આવી છે। પ્રતિમા બનાવવામાં લગભગ 5 થી 7 દિવસનો સમય લાગ્યો હતો, તેમજ પરિવારના દરેક સભ્યોએ તેમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે। આજકાલ ફાસ્ટ ફૂડ આહાર ખૂબ જ વધી રહ્યો છે, જે લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, જ્યારે કઠોળ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે। આ પ્રતિમા દ્વારા કઠોળનું મહત્વ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવેલ છે, તેમજ વિસર્જન બાદ પાણીમાં રહેલા જળચર પ્રાણીઓ આહાર કરી શકે તે હેતુથી આ કાર્ય કરવામાં આવેલ છે। પ્રતિમા બનાવવામાં લગભગ 2 કિલો જેટલા ચોળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આવી પ્રતિમા સૌપ્રથમ 1993માં બનાવવામાં આવી હતી, જેમાં ચોખા, તલ અને ચણાની દાળનો ઉપયોગ થયો હતો, જેમાં ચોખા ઉપર શ્રી ગણેશાય નમઃ લખવામાં આવ્યું હતું, તેમજ તલ અને દાળ ઉપર ઓમ લખવામાં આવ્યું હતું। ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, શંકર સહસ્ત્ર નામાવલી, ગણેશ સહસ્ત્ર નામાવલી, ગાયત્રી સહસ્ત્ર નામાવલી, ગાયત્રી મંત્ર, જય દશામાં લખેલી મૂર્તિઓ બનાવવામાં આવી હતી। દરેક દાણા ઉપર શ્રીજીનું નામ લખવામાં આવ્યું છે અને પ્રતિમા સુશોભિત કરવામાં આવી છે। લગભગ અસંખ્ય વખત શ્રીજીનું સ્મરણ તથા જાપ કરવામાં આવેલ છે। સર્વ ગણેશ ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે અનોખી श्रीजी प्रतिमा दर्शन करवा चौक्कस आवे। नमस्ते, मेरा नाम पूजा चौहान है। हम सियाबाग भावदास मोहल्ले में रहते हैं। हमने हमारे घर पे अनाज होता है जो कठोल, उसके ऊपर हमने श्री जी लिख के आपकी मूर्ति संगारी है। और हमारा उद्देश्य ये है कि आज की पीढ़ी फास्ट फूड पर बहुत ज़्यादा ध्यान देती है, जबकि हमारे हेल्थ के लिए कठोल बहुत फ़ायदेमंद होता है। तो हमें अपने हेल्थ के लिए अपने कठोल ही खाना चाहिए। और हमारा दूसरा उद्देश्य ये है कि जब ये मूर्ति का विसर्जन होगा तो जलचर प्राणियों को भी आहार मिलेगा। और हमने गए साल हमने वाल पे भी लिखा था श्री जी, तो उसके लिए हमें मुंबई और थाने से सर्टिफिकेट मिल चुका है। वडोदराना समाचार जुओ तथा अपनी चैनल ने सब्सक्राइब करो अथवा संपर्क करो।